જય દ્વારકાધીશ। આપણે સૌ આજે જ્યારે શ્રી દ્વારકાધીશ મંદિરમાં ધનુર્માસ ઉત્સવ મનાવી રહ્યા છીએ ત્યારે આપણે સમજીએ કે ધનુર્માસ છે શું। ધનુર્માસ મતલબ જ્યારે માર્ગશીર્ષ માસમાં સૂર્યનારાયણની ગતિ ધનુ રાશિમાં પ્રવેશ કરે છે તો એને ધનુર્માસ પ્રારંભ ગણવામાં આવે છે। અને જ્યારે મકર સંક્રાંતિના દિવસે સૂર્યનારાયણની ગતિ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આપણે ધનુર્માસનું સમાપન ગણીએ છીએ। હવે શ્રીમદ ભાગવદ ગીતામાં ઠાકોરજી સ્વયં કહે છે માસા નામ માર્ગશીર્ષોહમ, મતલબ કે માસોમાં હું માર્ગશીર્ષ માસ છું। અને આપણે જ્યારે માર્ગશર મતલબ કે માર્ગશીર્ષની જ્યારે સંધિ વિચ્છેદ કરીએ તો એનો મતલબ થાય માર્ગ અને શીર્ષ, મતલબ આપણા શરીરમાં આપણા ભ્રમરંધ્ર મતલબ કે આપણા શીર્ષ સુધીનો એ માર્ગ, એટલે માર્ગશીર્ષ માસ ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે। અને ધનુર્માસનું મહત્ત્વ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં બ્રહ્માજી સ્વયં કહે છે કે આ માસ દરમિયાન તમે જે પણ કંઈ સત્કાર્ય કરો, પુણ્ય કરો અથવા તો ભક્તિ સાધના જે પણ કંઈ કરો એનું પુણ્ય તમને અનેક ગણું મળે છે। તો જ્યારે ધનુર્માસના દિવસે બ્રહ્મવેલાની એકદમ વધારે મહત્વતા હોય છે ત્યારે આપણે શ્રી દ્વારકાધીશજીને ઠાકોરજીને બ્રહ્મવેલામાં મંગલાચરણનો ભાવ કરી ઠાકોરજીની મંગલા કરીએ છીએ। ત્યારબાદ સ્નાન છે, આરતી છે અને રાજભોગનો ક્રમ 10:30 સુધી સમાપન કરીએ છીએ। અને ત્યારબાદ ઠાકોરજીનો જે સાંજનો ક્રમ હોય છે એ સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9:30 વાગ્યા સુધી નિત્યક્રમ મુજબ રહે છે। જય દ્વારકા।